જય ભારત સાથે જણાવતા ખૂબ આનંદ થાય છે કે તાજેતરમાં ઉજ્જૈન મધ્યપ્રદેશમાં રાષ્ટ્રીય રમતોનું આયોજન થયું હતું. તારીખ 26થી 29 ડિસેમ્બર 2025 આ રમતો ઉજ્જૈનના નાનખેડે સ્ટેડિયમ ખાતે યોજાઈ હતી, જેમાં કરાટે, કુંફુ, ટેકવોન્ડો, તલવારબાજી જેવી સ્પર્ધાઓ યોજાતી હતી. જેમાં ગુજરાતથી અમદાવાદથી 8 વર્ષની સાલની વિજયભાઈ વિશ્વકર્માનું પણ રાષ્ટ્રીય સ્પર્ધા માટે પસંદગી કરવામાં આવી હતી. 6 થી 9 વર્ષના વય જૂથમાં સલાની વિજયભાઈ વિશ્વકર્માએ ઉત્કૃષ્ટ અને તેજસ્વી પ્રદર્શન કર્યું અને કુમિતે, લડાઈ અને કાતા ફોર્મ સ્વરૂપ ઇવેન્ટ્સમાં ગુજરાત માટે 2 ગોલ્ડ મેડલ જીત્યા. વિશ્વકર્મા સમુદાય માટે ખૂબ જ ખુશી અને ગર્વની વાત છે અને ગુજરાત સરકારને સાલની વિજયભાઈ વિશ્વકર્મા પર ગર્વ છે. जैसे कि आप सब जानते हैं कि 2025 में दिनांक 26 से लेके 29 तारीख तक में जो खेल महोत्सव का आयोजन किया गया था और उसमें सिर्फ 8 साल की बेटी ने 2 गोल्ड मेडल जीत के लाई है और ये हम सब के लिए बहुत ही गर्व की बात है. तो आइए हमसे बात करें कि ये भविष्य में क्या करना चाहती है और इसके पीछे और इसको किसने मोटिवेशन किया है, किसने प्रेरणा दिया है. तो आइए अपने लिए सबसे बात मैं आगे जाके ओलंपिक में एक हिस्सा